જય માતાજી મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ 3 લોકેશન પર. એક છે વડા તળાવ, જે પાવાગઢથી નજીક આવેલું છે. અત્યારે આપણને દેખાઈ જ રહ્યું છે આ વડા તળાવ. અને બીજું છે આપણું હાથીખાના, જે ઐતિહાસિક સ્થળ છે. અને ત્રીજું છે ચાંપાનેર. આ 3 સ્થળોની આજે આપણે મુલાકાત કરવાના છીએ. તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે આ વડા તળાવ. આ વડા તળાવ 15થી 16મી સદીમાં મોહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવેલું હતું. અને આ વડા તળાવના કારણે જ આસપાસનું જે ગામ છે એ પણ વડા તળાવ ગામ તરીકે ઓળખાતા થયા છે. અહીંયાથી પાવાગઢનું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે. આ તળાવ 25થી 30 એકરમાં ફેલાયેલું છે. અને આ તળાવમાં પાણી ક્યારેય સુકાતું નથી. ઉનાળામાં પણ થોડું તો રહે જ છે. હવે આપણને અહીંયાથી દેખાઈ રહ્યું છે હાથીખાના. હાથીખાના એક એવી જગ્યા છે કે જે મોહમ્મદ બેગડાએ એના સમયમાં અહીંયા બનાવી હતી. અને આ સ્થળ એટલા માટે એને બનાવ્યું હતું કે ઉનાળો હોય તો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે એ ચાંપાનેરમાં સ્થિત હતો. પણ ચાંપાનેરમાં ઉનાળાની ગરમી એનાથી સહન નહોતી થતી. એના કારણે એને આ હાથીખાના જે છે એની બનાવ્યું હતું. હાથીખાનામાં વડા તળાવને કારણે ત્યાં પવન બહુ મસ્ત આવે છે, ઠંડો રહે છે. એના કારણે એ ત્યાં ઉનાળો પોતાનો અહીંયા પસંદ કરતો હતો. આજે સામે દેખાય છે હાથીખાના તરીકે ઓળખાય છે. અત્યારે થોડું ચર્ચિત હાલતમાં થઈ ગયું છે. આ એની દિવાલ જે છે એ પણ તૂટીને ખરાબ થઈ ગઈ છે. વર્લ્ડ હેરિટેજમાં આનું સ્થાન છે, પણ એટલું બધું કાંઈ એનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળતું નથી. હાથીખાનામાં આપણે પ્રવેશવાની શરૂઆત કરીશું. આ એનો એક મેઇન ગેટ છે. આ સામે તમને દેખાય છે એ રાણીઓનું નાહવા માટેનું સ્થળ હતું. અહીંયા એ રાણીઓ તળાવમાં નહાતી હતી અને ત્યાં પોતે હવા ખાતી હતી. ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો અહીંયા આવતા હતા, એવું ઇતિહાસકારોએ પુસ્તકોમાં ને વર્ણન કરેલું છે. આ છે હાથીખાના. આ એનો ગેટ છે. ઈંટોથી બનાવેલું છે. તે સમયનો આર્કિટેક્ટ બહુ જબરજસ્ત છે. 15મી 16મી સદીમાં બનાવ્યું હતું. હાલ પણ એ સ્થિત છે. થોડું ઘણું ડેમેજ આવી ગઈ છે. આમ તો 70-60% નષ્ટ થઈ ગયું છે, પણ જે છે એ અત્યારે આટલું ઉપલબ્ધ છે. અહીંયાથી આપણે થોડા આગળ વધીએ એટલે ઉપર હાથીખાનાનું જ્યાં મહેલ જેવું દેખાય છે એ બધું નષ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પણ જે અવશેષો રહ્યા છે એનું જે આર્કિટેક્ટ છે એનું આપણે આજે મુલાકાત લઈએ. તો ચાલો ઉપર ચડીએ છીએ આપણે હવે, અને તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે આગળ આસપાસનું જે વાતાવરણ છે એ. અહીંયાથી વડા તળાવ પણ સરસ રીતે દેખાય છે. તમે જોઈ શકો છો આ વડા તળાવ આટલું જ નથી, આગળ પણ ઘણું બધું વિશાળ વિસ્તરેલું છે. આ આસપાસનો વિસ્તાર છે. અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તેમ છતાં ગ્રીનરી સારી એવી છે. અહીંનું વાતાવરણ આહલાદક છે. ઘણા બધા પ્રવાસીઓ અહીંયા મુલાકાતે આવે છે. આ ઓછામાં ઓછા 40થી 50 પોલ ઉપર, થાંભલા ઉપર આવેલું છે. એનું જૂની શૈલી, જે જૂની આર્કિટેક્ટ હતી શિલ્પકલા, એના આધારે બનાવેલું છે. અંદર સર્પાકાર પ્રકાશ આવવા માટે એક મોટું સર્પ આકારનું ગોળાકાર પણ મૂકવામાં આવ્યો હતો તે સમયે, તો અંદર પ્રકાશ રહેતો હતો. અને આસપાસની દિવાલો હવે થોડી જર્જરિત થઈ ગઈ છે. ઉપર તો ઘણું બધું કાટમાળ થઈ ગયો છે. આ થાંભલાઓ તમે એક હરોળમાં જોઈ શકો છો. એક હરોળમાં ઓછામાં ઓછા 7થી 8 થાંભલાઓ હોય છે. એવી ઓછામાં ઓછી 8 હરોળો છે. આમ બી 8 છે ને આમ બી 7-8 છે હરોળો છે. મેં ગણતરી નથી કરી, પણ અંદાજ માર્યો છે મેં. આ તે સમયની શિલ્પકલા છે. પ્રકાશ આવે એટલા માટે એવા પથ્થરો ગોળ કાપી અને એવી રીતે ગોળાકારમાં મૂકવામાં આવતું હતું કે ત્યાં અંદર પ્રકાશ આવતો. આ હાથીખાના 15મી 16મી સદીમાં મોહમ્મદ બેગડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને એ આ બધા થાંભલાઓ ઉપર મોટા મોટા પથ્થરો મૂકી અને એનું
નિર્માણ કરવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો તે વખતે ઈંટો તરીકે મોટી મોટી પથ્થરનો ઉપયોગ થતો હતો. આ બારી છે. અહીંયાથી એટલો સરસ મજાનો પવન આવે છે કે આપણને ઊંઘ આવી જાય. આ બહારનું વાતાવરણ છે. વૃક્ષો એકદમ લીલાછમ દેખાઈ રહ્યા છે. આજે વાદળ પણ છે એટલે એકદમ વાતાવરણ આહલાદક થઈ ગયું છે. આસપાસના ખેતરો અહીંયાથી દેખાઈ રહ્યા છે. આ એનો નીચે કોટ પણ દેખાય છે. દિવાલ દેખાઈ રહી હતી. આ બીજી બારી છે. અહીંયા થોડા અવશેષો બધા તૂટીને ખરાબ થઈ ગયું છે. આ પાછળથી આવો વ્યૂ દેખાય છે. અહીંયા પાવાગઢ પણ નજદીક દેખાય છે અને આકાશમાં વાદળો એટલા સરસ આવી ગયા છે કે વાતાવરણ એકદમ કંઈક અલગ જ પ્રકારનું હોય એવું લાગી રહ્યું છે. પાવાગઢ અહીંયાથી માતાજીના દર્શન પણ થઈ રહ્યા છે. સાથે સાથે વડા તળાવ પણ દેખાઈ રહ્યું છે. ઘણા લોકો અહીંયા ફોટોશૂટ માટે આવતા હોય છે. આ વચ્ચે મોટું સર્પાકાર છે, જોઈ શકો છો તમે. એટલું સરસ આયોજનપૂર્વક બનાવ્યું છે અને આજે વાદળ છે એના કારણે કંઈક અલગ જ પ્રકારનું દૃશ્ય બન્યું હતું. આજે મનમોહક દૃશ્ય આજે બન્યું હતું. તમે જોઈ શકો છો. તે સમયમાં શિલ્પકલા તો રાજાઓએ જ યુઝ કરી હતી અને રાજાઓનું જીવન તે સમયમાં બહુ જ સુખ સગવડ તો હતું જ, ભર્યું હતું, પણ સાથે સાથે જીવન એમનું ઘણું સંઘર્ષવાળું પણ હતું. આ અમુક ભાગ બધા તૂટીને નીચે પડી ગયા છે. અહીંયા બારી હતી, તમે જોઈ શકો છો. નીચે પણ પથ્થરો બી મૂકવામાં આવ્યા હતા અને થાંભલાઓ ઉપર આ રીતે આખું આ હાથીખાનાનું નિર્માણ કરવામાં આવેલું છે. ઇતિહાસમાં ચાંપાનેર ઘણું પ્રખ્યાત છે. તે સમયમાં પતઈ રાજાનું શાસન હતું, પણ મોહમ્મદ બેગડાએ આક્રમણ કરી અને એ પાવાગઢ જીતી લીધું હતું અને પછી એને પોતે એક નવું ગામ વસાયું હતું, ચાંપાનેર. અને એ કોઈક બે વાણિયાઓ, ચાંપા નામનો વાણિયો હતો, એના નામ પરથી કંઈક ચાંપાનેર નામ રાખવામાં આવ્યું હતું એવું ઇતિહાસકારોએ લખેલું છે. અહીંયાથી સુંદર વડા તળાવ દેખાઈ રહ્યું છે. આ એની સ્થાપત્ય કલાનો એક ઉત્તમ નમૂનો છે. તે સમયની રાજાઓ તે સમયમાં ઉનાળામાં એસી નહોતા એટલે આ રીતે સ્થાપત્ય કલાઓનો ઉપયોગ કરીને સરસ ઇમારતોનું સર્જન કરતા હતા. અહીંયા તમે દેખાય છે કબૂતરખાના અને ઉપર તમે જોઈ શકો છો કે નાના નાના હોલ રાખ્યા છે એટલે કબૂતરાઓ પણ ત્યાં ઘણા જ બધા પોતાના આશરો લઈને રહે છે. અહીંયા એવું કહેવાય છે કે રાણીઓ તે સમયમાં નાહી અને અહીંયા આરામ કરતી હતી અને અહીંયા એટલો પવન સરસ આવે છે કે તમને ઉનાળો હોય એવું અહેસાસ બિલકુલ ન થાય. અત્યારે તો અહીંયા તાળું મારી દીધું છે, પણ અહીંયા પણ આમ થાંભલા ઉપર આખો આ ઇમારત ગોઠવાયેલી છે. પણ 15મી 16મી સદીમાં બનાવી હતી. આજે પણ અડીખમ ઊભી છે. અહીંયાથી આખું આ વડા તળાવ દેખાય છે જે 25-30 એકરમાં વિસ્તરેલું છે. આ પાણીનો ઉપયોગ આસપાસના ગામના લોકો કરતા હશે ખેતીમાં ને. અને આ રસ્તો સીધો અહીંયાથી જાય છે જે એ જામા મસ્જિદ જાય છે. હવે આપણે આગળ જઈને જામા મસ્જિદ જ જઈશું. આ વડા તળાવ એટલું સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે. તો હવે આપણે હાથીખાના વડા તળાવને છોડી અને આગળ હવે વધીએ છીએ.
અહીંયાથી આપણે સીધા જામા મસ્જિદ જઈશું. ત્યાંનું તમને દૃશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. આજે રવિવાર છે એટલે ભીડ પણ ઘણી છે અને ત્યાં પણ કદાચ ભીડ હશે એવું લાગે છે, અનુમાન છે. આસપાસના ગામડાઓનો નજારો છે અને અહીંયાથી જ ગાડીઓ પાર્કિંગ દેખાય છે. એના પરથી અંદાજ આવી જાય છે આપણને કે ભીડ તો હશે જ. અને આ જમણી સાઈડ તમને દેખાય છે જામી મસ્જિદ લોક છે. સિક્યુરિટીને આપણે આગળ જઈને પૂછીએ છીએ કે કેવી રીતે અંદર વિઝિટ કરી શકાય છે. આ દેખાય છે આપણને જામી મસ્જિદ. અદ્ભુત આર્કિટેક્ટ, અદ્ભુત સ્થાપત્ય કલાનો નમૂનો છે. મોહમ્મદ બેગડાએ તે સમયમાં બનાવી હતી. અહીંયા એનું વિસ્તરણ છે, કેટલા એકરમાં ફેલાયેલી છે અને કેવી રીતે બાંધકામ કરવામાં આવ્યું હતું તે. તો આપણે પૂછીશું હવે ભાઈને. અહીંયાથી ટિકિટ તમને મળી જશે. બારી છે ટિકિટ બારી, પણ પહેલાં આપણે સિક્યુરિટી ભાઈને પૂછી લઈશું કે ફોટોશૂટ થઈ જશે કે નહીં થાય. તો આ જામા મસ્જિદ વિશે લખેલું છે. આપણે પૂછ્યું પણ એમને ના પાડી દીધી કે વિડીયો શૂટિંગ નહીં કરવાનું, એટલે આપણે બહાર નીકળી ગયા છીએ. અને હવે આપણે ચાંપાનેર કિલ્લાનું અને એ ગામ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયાથી થોડાક દૂર પેદલ ચાલીએ અને જમણી સાઈડ વળીએ એટલે તમને ચાંપાનેરનો આ કિલ્લો દેખાશે. આગળ થોડો ભાગ એનો જર્જરિત થઈ ગયો છે, બાકીનો કિલ્લો તો અડીખમ ઊભો જ છે. અહીંયાથી આપણે જઈ શકીએ છીએ ચાંપાનેર. આ ગામનું લેબલ છે, અહીંયા બોર્ડ મારેલું છે, સાઇન બોર્ડ ચાંપાનેર. આજે પ્રવાસીઓ પણ વધારે દેખાઈ રહ્યા છે. દૂર દૂરથી લોકો ચાંપાનેરની મુલાકાતે આવે છે. એક લાંબી લાંબી કતારો જોવા મળે છે. અહીંયાથી આ ચાંપાનેરનો કિલ્લો શરૂ થાય છે અને એ કિલ્લાની અંદર ચાંપાનેર ગામ વસેલું છે. તમે જોઈ શકો છો એનો મેઇન અહીંયાથી ગેટ છે. નાની નાની ઈંટો દ્વારા આખો મોટો વિશાળ 30-40 ફૂટ ઊંચો ગેટ બનાવવામાં આવ્યો હતો. આ ચાંપાનેર કિલ્લો છે. અહીંયા એક બીજું પ્રવેશ દ્વાર તમને જોવાઈ રહ્યું છે. તે સમયનું બાંધકામ એટલે અદ્ભુત. તે સમયનું સ્થાપત્ય કલા એટલી બધી અદ્ભુત હતી કે એની કોઈ વાત નહીં. નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. વિશાળ પથ્થરોનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ બધા લોકો પ્રવાસીઓ જ છે. અહીંયા બપોરનો સમય છે એટલે જમવા માટે બેઠા છે. થોડી ગંદકી તો ઘણી બધી છે, થોડી નથી, ઘણી બધી છે ગંદકી. સફાઈનું કોઈ ઠેકાણું નથી. અહીંયા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂક્યું છે પણ સફાઈના નામે કાંઈ નથી. આ અદ્ભુત કિલ્લો ચાંપાનેર. અહીંયાથી થોડા આગળ જઈશું એટલે ગામ આવી જશે. આગળ ગામમાં કાંઈ જોવા જેવું છે નહીં, માત્ર ધર્મશાળાઓને ગામ છે. એટલે આપણે થોડે દૂર સુધી જઈશું, હું તમને ગામ બતાવી દઈશ, ત્યાંથી આપણે નીકળી જઈશું બહાર. આ આગળ દેખાય તમને કેટલીક ધર્મશાળાઓ આવેલી છે અને આગળ ગામ છે. અંદર એટલું બધું કંઈ જોવા જેવું છે નહીં. તેમ છતાં તમને દૂરથી દેખાડી દઉં. અહીંયાથી પાવાગઢ કેવું દેખાય છે તમે જોઈ શકો છો.
અદ્ભુત નજારો છે. દેવી પૂજક એવું કંઈક લખેલું છે. હવે મિત્રો આપણે નીકળી ગયા છીએ ચાંપાનેર આ જે કિલ્લો હતો એમાંથી બહાર, અને હવે અહીંયાથી આપણે જઈશું સીધા હાલોલ. પણ હું તમને થોડો પાવાગઢ સુધીનો રસ્તો બતાવી દઉં, ભીડ બતાવી દઉં, અને સાથે સાથે કિલ્લો, આ જે ચાંપાનેરનો કિલ્લો છે ક્યાં સુધી વિસ્તરેલો છે એ પણ તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છે પાવાગઢ. નીચે મેઇન રસ્તા પર છીએ. આ ચાંપાનેરનો કિલ્લો દેખાઈ રહ્યો છે. અહીંયાથી ટ્રાફિક ઘણું બધું છે, અને એમાં અહીંયા લોકો ટ્રાફિકને રૂલ્સ તો કોઈ ફોલો કરતું જ નથી. વચ્ચે આવીને ઘૂસી જાય લોકો. આ બસ જે જઈ રહી છે એ પાવાગઢ બસ સ્ટેન્ડમાં જઈ રહી છે. અહીંયાથી પાવાગઢ બસ સ્ટેન્ડ, પછી ત્યાંથી તમે બસ લઈ અને માછી સુધી જઈ શકો છો, અને માછીથી તમે રોપવે દ્વારા છેક માતાજીના ઉપર દર્શન પણ કરી શકો છો. એ આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. આજે થોડા લેટ છીએ અને મજા નહીં આવે, એટલે હવે આપણે સીધા નીકળીશું હાલોલ. આ બાજુમાં જમણી સાઈડ તમને દેખાઈ રહ્યો છે ચાંપાનેરનો કિલ્લો. અમુક ભાગ એનો તૂટી ગયો છે, પણ છેક આગળ સુધી મેઇન જે ગેટ એન્ટ્રન્સ આવે છે ત્યાં સુધી આ કિલ્લો વિસ્તરેલો છે, અને ત્યાં સુધી આખું ગામ વિસ્તરેલું છે. જોઈ શકો છો તમે. મિત્રો, આવા જ મારા વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને સપોર્ટ કરજો કે જેનાથી મને પ્રોત્સાહન મળે અને નવા નવા સ્થળોનું હું તમને દર્શન ઘરે બેઠા કરાવી શકું. આગળ આપણે વધી રહ્યા છીએ હાલોલ તરફ. પ્રવાસીઓનો કાફલો ઘણો જ મોટો છે, વિશાળ છે. અહીંયા હાલોલ જતાં ચાંપાનેરથી પાવાગઢ તમે નીકળો એટલે વચ્ચે રસ્તામાં 2-3 સારા એવા લોકેશન પણ તમને જોવા મળશે. જો તમે સમય લઈને આવો તો થોડા પાવાગઢથી ચાંપાનેરથી આગળ નીકળો એટલે હાલોલ તરફ એક રસ્તો આવે છે, ખૂણિયા મહાદેવ. આ ખૂણિયા મહાદેવ તમારે ચોમાસા દરમિયાન આવવાનું. ચોમાસા દરમિયાન આવો તો ત્યાં જંગલમાં 2-3 નાના નાના આશ્રમો પણ છે, અને એ આશ્રમો અને ત્યાંથી થોડા દૂર જશો એટલે ત્યાં ધોધ, ખૂણિયા મહાદેવનો ધોધ પડે છે ઉપરથી, પાવાગઢના ઉપરથી. અને એ ધોધનું વાતાવરણ તમે જાઓ તો તમે એમ વિચાર આવે તમને કે અહીંયા જ રોકાઈ જવું મજા છે. અને ત્યાં નાની નાની કુટીરો બનાવીને 3-4 સંતો પણ રહે છે. એ હું લાસ્ટ ટાઈમ ત્યાં ગયો હતો. આ નજારો છે સરસ મજાનો. હવે આ અહીંયા મેઇન ગેટ આવી જાય છે. અહીંયાથી ચાંપાનેરનો કિલ્લો પૂર્ણ થાય છે. આ તે સમયનો અતિ પ્રાચીન પ્રવેશ દ્વાર છે. તમે જોઈ શકો છો એક જ ગાડી નીકળી શકે, એક સાથે 2 ગાડી નીકળવી અશક્ય થઈ જાય. તો મિત્રો, આ હતું આપણું આજનું પ્રવાસોનું સ્થળ, વડા તળાવ, ચાંપાનેરનો કિલ્લો, હાથીખાના. તમારા આવા વિડીયો તમારે ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઈક પણ કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો મને પ્રોત્સાહન મળશે. હું તમારા માટે નવા નવા વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ, જય જય રામ. આગળના વિડીયોમાં ફરી હું તમને કંઈક નવા જ લોકેશન સાથે, નવા સ્થળ સાથે પાછા આપણે મળીશું. ત્યાં સુધી બધાએ મારા વિડીયોને શેર કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તો
હવે આપણે આ વિડીયો અહીંયા પૂર્ણાહુતિ કરીશું. જય માતાજી.